નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી ગજબની વસ્તુ વિશે વાત કરીશું જે લગભગ દરેક જગ્યાએ છે પણ કદાચ આપણે એના પર ધ્યાન નથી આપતા, અને એ છે થર્મોકપલ. આ એવા સુપરહીરો છે જે પડદા પાછળ રહીને આપણી આખી ઇન્ડસ્ટ્રીઝને ચલાવે છે. ક્યારેય વિચાર્યું છે જેટ એન્જિનની અંદરની આગ હોય કે ભઠ્ઠીમાં પીગળતું લોખંડ, એનું તાપમાન કેવી રીતે મપાય? આપણો સામાન્ય થર્મોમીટર તો ત્યાં 1 સેકન્ડ પણ ટકી ના શકે. તો પછી આટલું બધું તાપમાન માપવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એ જ છે આપણા આજના વિષયનો હીરો, થર્મોકપલ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ થર્મોકપલ આખરે છે શું અને એની પાછળનું વિજ્ઞાન શું છે. આમ તો આ એની ટેકનિકલ વ્યાખ્યા છે, પણ જો સાવ સાદા શબ્દોમાં કહું ને તો બસ 2 અલગ અલગ ધાતુના વાયર લો અને એને એક છેડે જોડી દો. બસ બની ગયું તમારું થર્મોકપલ. હા, સાચે જ, બસ આટલું જ સિમ્પલ છે. હવે આની પાછળનો જાદુ શું છે? એ છે થર્મો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આ કોઈ મેજિક નથી, પ્યોર સાયન્સ છે. જ્યારે 2 અલગ ધાતુઓના જોડાણનું તાપમાન બદલાય ત્યારે એ પોતે જ એક નાનો ઇલેક્ટ્રિક વોલ્ટેજ બનાવે છે. આપણે બસ એ વોલ્ટેજને માપવાનો અને બૂમ, આપણને તાપમાનની ચોક્કસ કિંમત મળી જાય. કેટલું સ્માર્ટ છે, નહીં? ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે થર્મોકપલ શું છે. પણ શું બધા થર્મોકપલ સરખા હોય છે? ના, એમને મુખ્યત્વે 2 મોટા ગ્રુપમાં અથવા કહીએ તો 2 પરિવારોમાં વહેંચવામાં આવે છે. એક બાજુ છે બેઝ મેટલ્સ અને બીજી બાજુ છે નોબલ મેટલ્સ. જુઓ, નામ પરથી જ થોડો ખ્યાલ આવી જ જશે. બેઝ મેટલ્સ એટલે આપણા રોજિંદા કામ માટે જે સસ્તા અને સારા હોય, જ્યારે નોબલ મેટલ્સ એટલે સ્પેશિયલ કેસ, જ્યાં ખૂબ જ ઊંચું તાપમાન હોય અને એ થોડા મોંઘા પણ હોય. એમની સેન્સિટિવિટી એટલે કે સંવેદનશીલતામાં પણ જમીન આસમાનનો ફરક છે. તો ચાલો પહેલા વાત કરીએ આપણા રોજિંદા હીરોની, એટલે કે બેઝ મેટલ્સની. આ એ થર્મોકપલ છે જેનો આપણે મોટાભાગના કામોમાં ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમે 4 મુખ્ય પ્રકારો જોઈ શકો છો: જે, કે, ટી અને ઈ. દરેકની પોતાની ખાસિયત છે. જેમ કે ટાઈપ જે છે એ આયન અને કોન્સ્ટન્ટાનમાંથી બને છે અને 750 ડિગ્રી સુધી કામ કરે છે. તો ટાઈપ કે એ તો 1350 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અને ટાઈપ ઈ જુઓ, એની સેન્સિટિવિટી સૌથી વધારે છે. પણ આ બધામાં એક છે જે કિંગ છે, અને એ છે ટાઈપ કે. એ આટલું બધું કેમ વપરાય છે? કારણ કે એ એકદમ ઓલરાઉન્ડર છે, સસ્તું છે, એની ટેમ્પરેચર રેન્જ બહુ મોટી છે અને ઊંચા તાપમાને પણ એનું રિઝલ્ટ એકદમ ચોક્કસ આવે છે. એટલે જ મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ કામમાં તમને ટાઈપ કે જોવા મળશે. અને હવે આ નંબર જુઓ, 68 માઇક્રોવોલ્ટ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. આ ટાઈપ ઈની તાકાત છે. આનો અર્થ એ છે કે તાપમાનમાં થતો નાનામાં નાનો ફેરફાર પણ એ પકડી લે છે અને મોટો સિગ્નલ આપે છે. એટલે જ જ્યારે ખૂબ જ ઠંડા એટલે કે ક્રાયોજેનિક તાપમાન માપવાની વાત આવે ત્યારે ટાઈપ ઈ બેસ્ટ છે. સારું, તો બેઝ મેટલ્સની વાત થઈ ગઈ, પણ જો તાપમાન હદની બહાર વધી જાય તો? જ્યાં સામાન્ય સેન્સર હાર માની લે છે ત્યાં કામ આવે છે સ્પેશિયલિસ્ટ, એટલે કે નોબલ મેટલ્સ. આ છે આર, એસ અને બી. આ પ્લેટિનમ અને રોડિયમ જેવી મોંઘી અને ખાસ ધાતુઓમાંથી બને છે. એમની સુપર પાવર શું છે? સ્ટેબિલિટી, એટલે કે સ્થિરતા. 1400-1500 ડિગ્રી સેલ્સિયસ પર પણ આ એકદમ સ્થિર રહે છે. હા, એમની સેન્સિટિવિટી ઓછી છે, પણ જ્યાં ચોકસાઈ અને સ્થિરતા જ બધું હોય ત્યાં આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આ ચાર્ટ પર એક નજર નાખો, આખી વાત તરત જ સમજાઈ જશે. ટાઈપ ઈ ક્યાં 68 પર છે, ટાઈપ કે 41 પર, અને ટાઈપ એસ જુઓ છેક 10 પર. આના પરથી જ ખબર પડે છે કે જ્યારે તમે અત્યંત ઊંચા તાપમાન પર સ્થિરતા મેળવવા માંગો છો ત્યારે તમારે સેન્સિટિવિટી સાથે થોડું સમાધાન કરવું પડે છે. ઓકે, તો આપણે બેઝ મેટલ્સ અને નોબલ મેટલ્સ વિશે ઘણું બધું જાણ્યું, પણ આ બધી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો? મતલબ કે આ કામ માટે કયું થર્મોકપલ પસંદ કરવું? ચાલો આને એકદમ સિમ્પલ કરી દઈએ. જો તમારે એકદમ ઠંડી જગ્યાએ ક્રાયોજેનિક તાપમાન માપવું છે અને હાઈ આઉટપુટ જોઈએ છે તો ટાઈપ ઈ. જો 0થી નીચેના તાપમાનમાં સ્ટેબિલિટી જોઈએ છે તો ટાઈપ ટી. મોટાભાગના સામાન્ય કામ માટે આંખ બંધ કરીને ટાઈપ કે લઈ લો. અને જો તમે ભઠ્ઠીઓ કે અત્યંત ગરમ વાતાવરણ સાથે કામ કરી રહ્યા છો તો તમારે નોબલ મેટલ્સ એટલે કે આર, એસ કે બીની જરૂર પડશે. આપણે જોયું કે કેટલા સરળ સિદ્ધાંત પર આ સેન્સર કામ કરે છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે ભવિષ્યમાં આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને ઇનોવેશન
આ સિમ્પલ પણ પાવરફુલ સેન્સરનો ઉપયોગ કરીને બીજું શું કમાલ કરશે? આશા છે કે થર્મોકપલ વિશેની આ સમજૂતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને એક કોમ્પ્લેક્સ ટોપિક સરળ લાગ્યો હશે. જો એમ હોય તો આ માહિતીને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી સાથે જોડાઓ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.